મકર સંક્રાંતિ. ગટ્ટુ ચિંકી સોસાયટીના પાર્કમાં રમતા હતા. રમતા રમતા ક્યારે અંધારું થાય છે તેમને ખબર જ નથી પડતી. ત્યાં જ તેમને મમ્મી બોલાવે છે. ગટ્ટુ ચિંકી, ચાલો હવે ઘરે જઈએ. પપ્પા પણ હમણાં આવતા જ હશે. બધા સાથે મળીને ડિનર કરીશું. હા મમ્મી, ચલો. ગટ્ટુ ચિંકી ઘરે જવા લાગે છે, પણ ત્યાં જ તેઓ જુએ છે કે એક મોટો ટ્રક સોસાયટીમાં આવે છે. ત્યાં જ સેક્રેટરી અંકલ આવે છે અને તેમાંથી સામાન નીકળાવે છે. ગટ્ટુ ચિંકી અને મમ્મી ટ્રકની પાસે જાય છે અને સેક્રેટરી અંકલને કહે છે, અંકલ, આ બધું શું છે? અરે બાળકો, ભૂલી ગયા? કાલે મકર સંક્રાંતિ છે અને આ બધું એની જ તૈયારીમાં મંગાવ્યું છે. અરે હા, કાલે તો મકર સંક્રાંતિ છે, એટલે પતંગ ઉડાવવાનો દિવસ. યે! પણ અંકલ, આ તો કેટલો મોટો ટ્રક છે. તેમાં શું શું છે? ચિંકી બેટા, આવતીકાલે સવારે સોસાયટીના ટેરેસ પર ડેકોરેશન થશે, તેથી એમાં ડેકોરેશનનો સામાન છે અને સાથે સાથે સોસાયટીના મેમ્બર્સ માટે પતંગ અને ફિરકી પણ છે. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ થઈ જાય છે. ત્યાં જ ઓફિસેથી પપ્પા આવે છે અને બધાને સોસાયટીમાં જોઈને કહે છે, અરે, મારા વગર સોસાયટીની મીટિંગ થાય છે કે શું? નાના પપ્પા, અમે તો મકર સંક્રાંતિનો સામાન જોવા આવ્યા હતા. અરે હા, કાલે તો કાઇટ્સ ઉડાવવાની અને કાપવાની મજા આવશે. સાચું કીધું. જો કે બાળકો, શું તમે જાણો છો, મારા કોલેજના દિવસોમાં લોકો મને કાઇટ માસ્ટર કહેતા. હું લોકોની કાઇટ કાપવામાં અને મારી કાઇટ ઉપર લઈ જવામાં માસ્ટર છું. તેથી તમે તમારી કાઇટ સંભાળીને ઉડાવજો. અરે સેક્રેટરી સાહેબ, તમે નથી જાણતા કે આખા મુંબઈમાં મારાથી સારું પતંગ કોઈ કાપતું નથી અને મને તો લાગે છે સૌથી પહેલા તમારી જ પતંગ કપાશે. પપ્પાની આ વાત સેક્રેટરી અંકલને પસંદ નથી આવતી. તેથી બંને વચ્ચે બોલાચાલી શરૂ થાય છે કે કોણ પહેલા કોની પતંગ કાપશે. ત્યાં જ ગટ્ટુને આઈડિયા આવે છે. પપ્પા, અંકલ, તમે લોકો લડો નહીં. મારી પાસે એક સરસ આઈડિયા છે. તમે લોકો 2 ટીમ બનાવી લો અને પછી જે પણ ટીમની પતંગ પહેલા કપાશે અને જે ટીમના મેમ્બરોના પતંગ સૌથી છેલ્લે સુધી આકાશમાં ઉડશે તે ટીમ વિજેતા. મારો આઈડિયા કેવો લાગ્યો? વાહ ગટ્ટુ, આ તો જોરદાર પ્લાન છે. હું તો પપ્પાની ટીમમાં રહીશ. હા, અને હું સેક્રેટરી અંકલની ટીમમાં. અરે બાળકો, તમે તો બહુ સારો આઈડિયા આપ્યો. હવે તો કાઇટ કોમ્પિટિશન માટે હું પણ એક્સાઇટેડ છું. આમ કહીને અંકલ ફરીથી સોસાયટીના કામમાં લાગી જાય છે અને ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ઘરે આવે છે. બીજા દિવસે મકર સંક્રાંતિ હતી અને ગટ્ટુ અને ચિંકી સવારમાં ટેરેસ ડેકોરેશનમાં લાગે છે. થોડી વારમાં સોસાયટીના લોકો ટેરેસ પર આવી જાય છે. ગટ્ટુ, તૈયાર છે? યાદ છે ને, આપણે બધાની પતંગ કાપવાની છે અને જીતવાનું પણ છે. હા અંકલ, અને મેં તો જીતવાનો સરસ પ્લાન પણ બનાવ્યો છે. શું પ્લાન? વાહ ગટ્ટુ, તું તો બહુ સ્માર્ટ છે. જો કે આ પ્લાન છે શું? અંકલ, પ્લાન એ છે કે સૌથી પહેલા તમે પતંગ ઉડાવજો અને પપ્પાની પતંગ ઘેરીને તેને કાપી નાખજો. તેથી પપ્પા સૌથી પહેલા ગેમમાં આઉટ થશે અને પછી રહી ચિંકી, અને ચિંકીની પતંગને તો હું એકલો સંભાળીશ અને આ રીતે આપણે બંને જીતીશું. અરે વાહ ગટ્ટુ, આ તો મસ્ત પ્લાન છે. સારું, ત્યારે ચાલો શરૂ કરીએ અને બધાને હરાવી દઈએ. પેલી બાજુ પપ્પાએ અને ચિંકીએ પણ પ્લાનિંગ કરી હતી. ચિંકી ગટ્ટુની પતંગ કાપવાની હતી અને પપ્પા અંકલની. જોતામાં બંને ટીમની વચ્ચે કાઇટ કોમ્પિટિશન શરૂ થાય છે. બધાની પતંગ હવામાં ઉડે છે. મકર સંક્રાંતિના તહેવારને લીધે આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાયેલું હતું. વાવ, આ કેટલું મજેદાર છે. ગટ્ટુ, જરા મારી પિંક પતંગથી બચીને રહેજે. તે મારી જેમ બહુ તેજ છે. ચિંકી, તું પણ મારી પીળી પતંગ જે ટાઈગર જેવી લાગે છે ને તેનાથી બચીને રહેજે. આજે જોઈ જ લઈએ કે કોણ તેના કોલેજના ટાઈમમાં કાઇટ ચેમ્પિયન હતું. હા, જરૂર, જોઈ જ લઈએ. સૌથી પહેલા અંકલ કાઇટ ઉપર લાવે છે અને તેને પપ્પાની કાઇટની અરાઉન્ડ ઘુમાવીને કાપી નાખે છે. પણ પાછળથી ચિંકી અંકલની કાઇટ કાપે છે. આ રીતે બંને ટીમના એક મેમ્બરની કાઇટ કપાઈ જાય છે. ચિંકી, હવે તો આપણે બંને જ બચ્યા છે. સંભાળીને રહેજે. બચવાની જરૂરત તો તારા કાઇટની છે ગટ્ટુ.
ગટ્ટુ અને ચિંકી એક સાથે પોતપોતાની કાઇટને એકબીજાની કાઇટની આજુબાજુ ફરાવે છે અને આવું કરવાથી બંનેની કાઇટ એક સાથે કપાઈ જાય છે. આ જોઈને તો સોસાયટીના બીજા લોકો હસી પડે છે. ઓ નો, આ શું થયું? ચિંકીની કાઇટની સાથે મારી પણ કપાઈ ગઈ. ગટ્ટુ, આ બધી તારી ભૂલ છે. પણ હવે બંને ટીમમાંથી જીત્યું કોણ? બાળકો, લાગે છે આજે બંને ટીમની વચ્ચે ટાઈ થઈ ગઈ છે. સાચું કીધું અંકલે. બંને ટીમમાંથી કોઈની પણ પતંગ આકાશમાં નથી ઉડતી. એનો મતલબ એવો થયો કે બંને ટીમ હારી ગઈ. પણ ત્યાં જ તેમની નજર એક બ્લુ કાઇટ પર પડે છે, જે હજુ પણ આકાશમાં ઉડતી હતી. અરે, પણ આ કોની પતંગ છે જે હજુ પણ આકાશમાં ઉડે છે? અને બધા પાછળ જુએ છે તો હેરાન થઈ જાય છે. એ પતંગ મમ્મી ઉડાવતી હતી અને હજુ સુધી તેની પતંગ કોઈએ કાપી ન હતી. બાળકો, આ પતંગ મારો છે અને લાગે છે કે આજની વિનર હું છું. જુઓ, મારો પતંગ કેવો હવામાં સૌથી ઉપર ઉડી રહ્યો છે. સાચું કહ્યું મમ્મી, તમે જ અમારા વિનર છો. પણ આવું થયું કેવી રીતે? મમ્મીની પતંગ આપણને કેમ ન દેખાઈ? કેમ કે બેટા, તમારી મમ્મી કોઈનો પતંગ કાપવા માટે ઉડાવી નથી રહ્યા, પણ એન્જોય કરવા માટે પતંગ ઉડાવે છે. અંકલની વાત સાંભળી બધા લોકો હસી પડે છે અને ગટ્ટુ ચિંકી પણ માની જાય છે કે કોઈ પણ ગેમ સામેવાળાને હરાવવા માટે નથી, પણ એન્જોય કરવા માટે અને જાતે જીતવા માટે રમવી જોઈએ. ત્યાં જ મમ્મી બધાને કહે છે, અચ્છા બાળકો, ચાલો હવે બધા જ જઈને તલના લાડુ ખાઈ લો. મેં ખાસ તમારા માટે બનાવ્યા છે આજે મકર સંક્રાંતિના શુભ અવસર પર. યે! તલના લાડુ! માનવું પડશે, મકર સંક્રાંતિની ખાસ વસ્તુ તો તલના લાડુ જ છે. ખાલી તલના લાડુ નહીં, આજે મેં સોસાયટીના સભ્યો માટે મકર સંક્રાંતિની ખાસ ખીચડીનો લંચ રાખ્યો છે. ચલો હવે આપણે સ્વાદિષ્ટ દહીં ખીચડી અને પાપડની મજા લઈએ. મને ખીચડીની સાથે પાપડ ખાવાનું બહુ ગમે. હા, મને પણ. પછી બધા મળીને મમ્મીના બનાવેલા તલના લાડુ, દહીં ખીચડી અને પાપડ ખાય છે અને ખૂબ પતંગ ઉડાવે છે. બધા લોકોને મકર સંક્રાંતિમાં ખૂબ મજા આવે છે. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંને જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.